શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 29-30નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 29. પ્રકૃતૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. અર્થાત, અને જે માણસ કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે, એટલે કે એ વાતને તત્વથી સમજી જાય છે. પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે એવું એ સમજી જાય છે, અને આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. ભગવાન આગળ કહે છે કે જે માણસ કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે થનારા જુએ છે અને આત્મા એનાથી અલગ છે, એટલે કે આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. શ્લોક 30. યદા ભૂત પૃથગ ભાવમ એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. અર્થાત, જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે. તો જે માણસ પ્રાણીઓના સ્વરૂપોને પરમાત્મામાં રહેલા જુએ છે અને પરમાત્માથી જ બધા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ બ્રહ્મને પામે છે. જય શ્રી કૃષ્ણ.